વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે માનવ પ્રજનન એમના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં શરૂઆત કરી હતી નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો નર અને માદા પ્રજનન તંત્રના વિવિધ અંગો વિશે આપણે ચર્ચા કરી હતી, એમની રચના, સ્થાન, એમના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જન્યુજનન. તો જન્યુજનન આ શબ્દનો મતલબ શું થાય? તો જન્યુજનન શબ્દનો મતલબ થશે જન્યુ કોષોનું નિર્માણ. મનુષ્ય શરીરમાં, એમાં બી પુરુષોમાં જન્યુ કોષ હોય છે, શુક્રકોષ, અને સ્ત્રીઓમાં જન્યુ કોષ હોય છે, અંડકોષ. સામાન્ય રીતે આપણા શરીરમાં બે પ્રકારના કોષો હોય છે. પહેલું તો દૈહિક કોષ. દૈહિક કોષ ક્યાં જોવા મળે? આપણા શરીરના જે વિવિધ અંગો, પેશીઓ, આ બધા જે કોષોના બનેલા છે એ બધા કોષો છે દૈહિક કોષો. દૈહિક કોષો એટલે કે દેહનું નિર્માણ કરતા કોષો, એમને આપણે કહીએ છીએ દૈહિક કોષો. આપણા શરીરના નિર્માણમાં જે બી અંગ ભાગ લે છે તો એ અંગોનું જે કોષો છે એ છે દૈહિક કોષો. અને હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય શરીરમાં આ જે દૈહિક કોષો છે એ બધા જ દ્વિકીય હોય છે. હવે જોઈએ કે જન્યુ કોષો કોને કહેવાય? તો કે આપણને બધાને ખબર છે કે પુરુષોમાં શુક્રકોષ અને સ્ત્રીઓમાં અંડકોષ, આ બંને જન્યુઓ છે, એને આપણે કહીએ છીએ જન્યુ કોષ. તો અહીંયા આપણે એ બાબત પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે મનુષ્ય શરીરમાં સૌપ્રથમ આપણે વાત કરીએ પુરુષમાં, નરની અંદર જન્યુજનન કેવી રીતે થાય છે. એટલે કે આ જે દૈહિક હોય છે દ્વિકીય છે, એમાંથી એકીય જન્યુ કોષનું નિર્માણ કેવી રીતે થાય છે એ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. પુરુષોમાં જે જન્યુજનન જોવા મળે છે એમને આપણે કહીએ છીએ શુક્રકોષ જનન. કારણ કે પુરુષોમાં જન્યુ છે શુક્રકોષ. તો શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય છે એ બાબત પર આજે ચર્ચા કરીશું. તો અહીંયા આખી જે શુક્રકોષ જનનની ઘટના છે એમને સમજવા માટે આપણે સામાન્ય એક ચાર્ટ ડ્રો કરેલો છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે શુક્રકોષ ઉત્પન્ન કરતું અંગ કયું છે? તો કે શુક્રકોષ ઉત્પન્ન કરતું અંગ છે શુક્રપિંડ. એમાં પણ જે શુક્રોત્પાદક નલિકાનો જે આપણે આડછેદ સ્ટડી કર્યો હતો, એમની અંદર નલિકાની અંદર બે પ્રકારના કોષો હતા. એક તો આદિ શુક્રકોષ કે જેમની અંદરથી શુક્રકોષનું નિર્માણ થતું હોય છે, અને બીજા કોષ આપણે જોયા હતા વિદ્યાર્થી મિત્રો સહર્ટોલી કોષ. તો અહીંયા આ જે આકૃતિ છે જે આપણે બુકમાં પણ આપેલી છે, તો એમને પહેલા સમજીએ. આ જે શુક્રોત્પાદક નલિકાની અંદરની તરફનો જે વિસ્તાર છે એ આકૃતિમાં ડ્રો કરેલો છે. તો આ જે શુક્રોત્પાદક નલિકાની અંદરની તરફ આદિ શુક્રકોષ આ રહેલા છે, અને આ જે આદિ શુક્રકોષ છે એ ઘણી બધી સંખ્યામાં હોય છે. અને આ આદિ શુક્રકોષ સતત ને સતત સમવિભાજન પામતા હોય છે, અને પછી એમાંથી કોઈ એક કોષનું અર્ધીકરણ શરૂ થાય છે અને શુક્રકોષનું નિર્માણ થાય છે. પુરુષોમાં વાત કરીએ તો શુક્રકોષ લાખો કરોડોની સંખ્યામાં બને છે. તો આપણે શરૂ કરીએ કે આ જે આદિ શુક્રકોષ છે તો એને આપણે ચાર્ટમાં જોઈએ. તો અહીંયા માની લો કે આ છે આદિ શુક્રકોષ, અને આદિ શુક્રકોષ એ હંમેશા દ્વિકીય હોય છે. દ્વિકીય એટલે કે 2n. આપણે રંગસૂત્રોની સંખ્યા જોઈએ તો આદિ શુક્રકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા હોય છે 46. કારણ કે મનુષ્યના દરેક કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા હોય છે 23 જોડ, એટલે કે 46. આ જે આદિ શુક્રકોષ છે એ સતત ને સતત સમવિભાજન પામે છે. સતત ને સતત
સમવિભાજન પામે છે અને આદિ શુક્રકોષ જેવા ઘણા બધા કોષોનું નિર્માણ પામે છે. હવે આ જે આદિ શુક્રકોષ છે એમાંથી કોઈ કોષ સમવિભાજન પામવાનું છોડી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા આદિ શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાની અંદરની તરફ બને છે. એમાંથી જે કોષ સમવિભાજન પામવાનું છોડી અને અર્ધીકરણની પ્રક્રિયાની અંદર ભાગ લે છે, તો એવા જે કોષ છે એમને આપણે નામ આપીએ છીએ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. અને એ પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પણ દ્વિતીય છે, 2n છે, પરંતુ આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ હવે અર્ધીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે ધોરણ 11 ની અંદર જે કોષ વિભાજન ચેપ્ટર સ્ટડી કર્યું એમની અંદર બે પ્રક્રિયા આપણે ભણેલા હતા. એક તો સમવિભાજન અને અર્ધીકરણ. સમવિભાજનમાં આપણે એવું જોતા કે બધા જ દૈહિક કોષમાં સમવિભાજન થાય છે અને રંગસૂત્રોની સંખ્યા જે મુખ્ય કોષમાં હોય એટલી જ બાળ કોષોમાં જળવાઈ રહે છે. પરંતુ અર્ધીકરણમાં આપણે શું જોતા વિદ્યાર્થી મિત્રો કે અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા જે મુખ્ય કોષમાં હોય તેમના કરતા અડધી રંગસૂત્રોની સંખ્યા અર્ધીકરણ પૂર્ણ થયા બાદ જે બાળ કોષો મળે છે એમની અંદર હોય છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ દ્વિતીય છે અને પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. પ્રથમ અર્ધીકરણ જ્યારે પૂર્ણ કરશે ત્યારે બે કોષ મળશે અને આ બંને કોષની અંદર હવે એમની આપણે પ્લોઇડી જોઈએ. પ્લોઇડી એટલે કે એ એકકીય છે કે દ્વિતીય છે. તો સામાન્ય રીતે દ્વિતીય પૂર્વ જે શુક્રકોષ છે એની પ્લોઇડી કેવી થઈ જશે હવે n, એટલે કે એમની અંદર રંગસૂત્રોની સંખ્યા છે 23. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ ફરીથી પોતાનું દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ કરે છે અને દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ થશે એટલે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે મુખ્ય કોષ હતો એમાંથી 4 કોષોનું નિર્માણ થશે અને આ જે 4 કોષોનું નિર્માણ થાય છે એમને આપણે નામ આપેલું છે પ્રશુક્રકોષ. એમને નામ આપેલું છે પ્રશુક્રકોષ. હવે આ જે પ્રશુક્રકોષ છે એ તમે જુઓ તો એ તમને શુક્રકોષ જેવા દેખાતા નથી. આપણને બધાને ખબર છે કે શુક્રકોષની અંદર સરસ મજાની પૂંછડી હોય છે. તો આ જે પ્રશુક્રકોષ છે શુક્રકોષ જેવા દેખાતા નથી. તો હવે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થવાની જે ઘટના છે એમને આપણે કહીએ છીએ શુક્રકાયાંતરણ. એમને આપણે કહીએ છીએ મિત્રો શુક્રકાયાંતરણ. યાદ રાખજો કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ થવાની જે ઘટના છે એમને કહીએ છીએ શુક્રકાયાંતરણ. તો જ્યારે શુક્રકાયાંતરણ થતું હોય ત્યારે જે શુક્રકોષનો શીર્ષ છેડો છે એ શુક્રોત્પાદક નલિકાની અંદર વચ્ચે રહેલા જે સરટોલી કોષો છે એ સરટોલી કોષોની અંદરની તરફ ખૂપેલો હોય છે. જ્યારે શુક્રકાયાંતરણ પૂર્ણ થયા બાદ શુક્રોત્પાદક નલિકાની અંદર આ શુક્રકોષ મુક્ત થાય છે એમને આપણે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે જ્યારે શુક્રકાયાંતરણ થતું હોય છે એ સમય દરમિયાન સરટોલી કોષોમાં આ જે શુક્રકોષનો શીર્ષ એ ખૂપેલો હોય છે અને શુક્રકાયાંતરણ થયા પછી એ જે શુક્રકોષ છે એ નલિકાની અંદર મુક્ત થાય છે. તો જ્યારે પુરુષોની અંદર યૌનારંભે જે શુક્રકોષ નિર્માણ થવાની પ્રક્રિયા શરૂ થાય એટલે કે શુક્રકોષ જનન શરૂ થશે ત્યારે આપણને આ આખી પ્રોસેસ જોવા મળે છે. તો આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ દ્વારા સમજીએ કે શુક્રોત્પાદક નલિકાની અંદર મુખ્ય તો બે પ્રકારના કોષો છે જે આપણે આગળ સ્ટડી કર્યું હતું. તો એમાંથી જે આદિ શુક્રકોષો છે એ સમવિભાજન પામે છે અને ઘણા બધા આદિ શુક્રકોષો નિર્માણ થાય છે. હવે
જે કોષ સમવિભાજન પામવાનું છોડી અર્ધીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે એમને આપણે કહીએ છીએ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો આદિ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બંને છે દ્વિકીય, એટલે કે રંગસૂત્રોની સંખ્યા એમની અંદર હોય છે 46. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે અને જે બાળકોષો બે બને છે એમને આપણે કહીએ છીએ દ્વિતીય પૂર્વ શુક્રકોષ. આ બંને દ્વિતીય પૂર્વ શુક્રકોષ પણ દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ કરે છે અને હવે જે ચાર બાળકોષો મળે છે એમને આપણે કહીએ છીએ પ્રશુક્રકોષ. અને પ્રશુક્રકોષ એ શુક્રકોષ બને છે એટલે કે એમની રચનામાં જે ફેરફાર થાય છે આખી ઘટનાને આપણે કહીએ છીએ શુક્રકાયાંતરણ. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે શુક્રકાયાંતરણ થતું હોય એ સમય દરમિયાન જે શુક્રકોષનો શીર્ષ છે એ સર્તોલી કોષોની અંદર ખૂપેલો હોય છે. સામાન્ય રીતે જે શુક્રકાયાંતરણ દરમિયાન જે જરૂરી પોષણ એ સર્તોલી કોષોમાંથી મેળવતા હોય છે. તો આપણે અહીંયા શુક્રકોષ જનન કેવી રીતે થાય છે એ સમજીએ. હવે આપણે આગળ સમજીએ કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ દરમિયાન અંતઃસ્ત્રાવનું કાર્ય કેવું હોય છે. તો હવે સમજીએ કે શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો કયા કયા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે પુરુષોમાં યૌનારંભની શરૂઆત થાય છે, યૌનારંભની આરંભે એટલે કે પ્યુબર્ટીની એજની શરૂઆત થાય છે, અંદાજિત 10 વર્ષની આસપાસ જ્યારે પુરુષોની અંદર યૌનારંભની શરૂઆત થાય છે ત્યારે હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી, તો હાઇપોથેલેમસ ગ્રંથિ ક્યાં હોય છે તો કે આપણા મગજની અંદર. તો હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી GnRH એટલે કે ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન મુક્ત થાય છે અને આ અંતઃસ્ત્રાવને કારણે જે પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિન હોર્મોન્સ મુક્ત થાય છે. આ જે ગોનેડોટ્રોપિન હોર્મોન્સ છે એની અંદર મુખ્ય બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે. કયા કયા? પહેલું છે LH. LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને સેકન્ડ ઇઝ FSH. FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. સામાન્ય રીતે આ બંને અંતઃસ્ત્રાવોને ગોનેડોટ્રોપિન હોર્મોન્સ કહેવાય છે અને ક્યાંથી મુક્ત થાય છે? એ પિટ્યુટરી ગ્રંથિમાં. હવે આ જે LH છે એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ છે એમનું કાર્ય શું છે તો કે એ એન્ડ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે. અહીંયા મેં તમને કીધું કે LH નું કાર્ય શું છે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સનું કાર્ય કે એ એન્ડ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરી ગયા કે એન્ડ્રોજનનો સ્ત્રાવ કોણ કરે તો કે જે શુક્રોત્પાદક નલિકાની વચ્ચે એટલે કે અંદર નહીં પરંતુ બહારની તરફ જે આંતરકોષીય અવકાશ છે એ આંતરકોષીય અવકાશમાં લેડિંગના કોષો આવેલા છે અને આ લેડિંગના કોષો એ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરતા હોય. તો હકીકતમાં આ જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ છે એ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ લેડિંગના કોષોને સક્રિય કરે છે અને એમની પાસેથી એન્ડ્રોજનનો સ્ત્રાવ કરાવે છે અને આ એન્ડ્રોજન હકીકતમાં અંતઃસ્ત્રાવોનો આખો સમૂહ છે અને એમની અંદર મુખ્ય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે અને સામાન્ય રીતે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્તેજે છે. હવે આપણે જોઈએ કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ નું કાર્ય શું તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે એ સર્ટોલી કોષો પર કાર્ય કરે છે અને સર્ટોલી કોષો કોની સાથે સંકળાયેલા છે તો કે શુક્રકાયાંતરણની સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે સર્ટોલી કોષો પર કાર્ય કરે છે અને જે શુક્રકોષ જનનની આખી પ્રક્રિયા છે એમને પણ ઉત્તેજે છે. તો આપણે અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં છે તો કે યૌનારંભની જ્યારે
ઉંમરની શરૂઆત થઈ છે ત્યારે હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી GnRH એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ મુક્ત થાય છે. આ અંતઃસ્રાવ પિટ્યુટરી ગ્રંથિ પાસેથી ગોનેડોટ્રોપિન હોર્મોન્સ મુક્ત કરાવે છે. આ ગોનેડોટ્રોપિન હોર્મોન્સ ની અંદર મુખ્ય બે અંતઃસ્રાવ છે LH અને FSH. LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ નું કાર્ય શું છે તો કે લેડિનના કોષો પાસેથી એન્ડ્રોજનનો સ્ત્રાવને પ્રેરે છે અને એન્ડ્રોજન છે હકીકતમાં અંતઃસ્ત્રાવનો સમૂહ છે. એમની અંદર મુખ્ય અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન અને બીજું જોયું કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે એ સર્ટોની કોષ ઉપર કાર્ય કરે છે અને બીજું શુક્રકોષ જનનની જે આખી પ્રક્રિયા છે એમને ઉત્તેજે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રશુક્રકોષમાંથી જ્યારે શુક્રકોષ બને એ ઘટનાને આપણે કીધું છે શુક્રકાયાંતરણ. તો શુક્રકાયાંતરણ થઈ ગયા પછી આ જે શુક્રકોષ છે એમની રચના કેવી છે? વેરી ઇમ્પોર્ટન્ટ યોર ક્વેશ્ચન. શુક્રકોષની રચના, આ જે આકૃતિ છે એ પણ તમારે યાદ રાખવાની છે. તો આ જે શુક્રકોષની રચના કેવી હોય છે તો કે સૌથી આ જે બહારનું જે સ્તર છે એમને કહીએ છે રસ સ્તર એટલે કે કોષ રસ પટલ. હવે આ જે ઉપરનો ભાગ છે, આ જે ભાગ છે એમને આપણે કહીએ છીએ શીર્ષ ભાગ. આ જે ભાગ છે એમને આપણે કહીએ છીએ મધ્ય ભાગ અને છેલ્લો જે ભાગ છે એમને આપણે કહીએ છીએ પૂંછડી. તો આખો જે શુક્રકોષ છે એ ત્રણ ભાગનો બનેલો હોય છે: શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. હવે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો કે શીર્ષની અંદર શું શું હોય છે તો કે એકકીય કોષ કેન્દ્ર. અહીંયા ખાસ યાદ રાખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જન્યુઓ હંમેશા કેવા હોય છે? એકકીય. તો અહીંયા એકકીય કોષ કેન્દ્ર છે જેની અંદર રંગસૂત્ર દ્રવ્ય ભરેલું હોય છે અને બીજું આ જે શુક્રાગ્ર છે, શુક્રાગ્ર એટલે કે શુક્રકોષનો અગ્રભાગ, એમને આપણે કહીએ છીએ શુક્રાગ્ર. અને શુક્રાગ્રની અંદર આ જે પુટિકા છે એમાં ઉત્સેચકો ભરેલા હોય છે અને આ ઉત્સેચકનું નામ છે હાયલ્યુરોનિડેઝ. આ ઉત્સેચકનું નામ છે હાયલ્યુરોનિડેઝ. સામાન્ય રીતે આ જે હાયલ્યુરોનિડેઝ છે એમનું કાર્ય છે કે જ્યારે ફલન દરમિયાન, ફલન એટલે કે શુક્રકોષ એ અંડકોષને જ્યારે ફલિત કરે છે એ સમય દરમિયાન આ શુક્રકોષને અંડકોષની અંદર જવા માટે જે રસ્તો બનાવવો પડે તો એ રસ્તો બનાવવાનું કામ, એ માર્ગ બનાવવાનું કામ આ શુક્રાગ્રમાં રહેલો જે હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું શુક્રકોષનું શીર્ષ. હવે વાત કરીએ મધ્ય ભાગની. તો મધ્ય ભાગ છે એ કણાભ સૂત્રનો બનેલો છે અને કણાભ સૂત્રનું કાર્ય આપણે બધાને ખબર છે કે એટીપી ઉત્પન્ન કરે. એટલે કે આપણા શરીરમાં જે ઊર્જા ચલણ છે એટલે કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એ એટીપી ઉત્પન્ન કરે અને એ જે ઊર્જા ઉત્પન્ન કરે છે એની મદદથી આ જે શુક્રકોષ છે એ ગર્ભાશયની અંદરનું જે માધ્યમ છે એમની અંદર એ તરી શકે છે, એટલે કે ગતિ કરી શકે છે. અહીંયા ઉત્પન્ન થતા જે મોટા પ્રમાણમાં ઊર્જાને લીધે પૂંછડીની અંદર હલનચલન થાય છે અને આ જે શુક્રકોષ છે એ અંડકોષ પાસે પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શુક્રકોષની રચના સમજ્યા. હવે આપણે એ સમજીએ કે જ્યારે સમાગમ દરમિયાન એક વખતમાં કેટલા શુક્રકોષો મુક્ત થાય તો કે જે શુક્રપિંડની અંદર શુક્રકોષનું નિર્માણ થાય છે અને બીજું સાથે સાથે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, આ બધાનો સ્ત્રાવ ભેગો મળી અને જે વીર્ય બનાવે છે એ વીર્યની અંદર 200 થી 300 મિલિયન શુક્રકોષ હોય છે. એટલે કે ઇન્સેમિનેશન દરમિયાન એક સાથે 200 થી 300 મિલિયન શુક્રકોષો મુક્ત થાય છે. હવે આ જે શુક્રકોષની રચના છે એ યાદ રાખવી જરૂરી છે, આકૃતિ પણ યાદ રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો
આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું હતું કે શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષનું નિર્માણ થવાની પ્રક્રિયા. તો આ જે ચાર્ટ છે એને નોટ ડાઉન તમે કરી લો અને એમને જ્યારે બી તમે મુખ્યત્વે આ જે શુક્રકોષ જનનનો જે પ્રશ્ન છે એ મોટા ભાગે 4 માર્કની અંદર પૂછાય છે અને વેરી ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે. તો એમની અંદર આ ચાર્ટ દોરવો પણ જરૂરી છે. અને સેકન્ડ થિંગ છે કે આ જે શુક્રકોષની રચના, આ જે આકૃતિ છે એ માત્ર તમને 2 માર્કની અંદર પૂછી શકે છે. તો આ જે સામાન્ય આકૃતિ છે એ પણ તમે ડ્રો કરી લો. જ્યારે તમે શુક્રકોષ જનન લખતા હોય ત્યારે તમારે શુક્રકોષ જનનનો ચાર્ટ, એમની સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો અને શુક્રકોષ સુધી લખવું જરૂરી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ત્રીઓની અંદર જે જોવા મળતું અંડકોષ જનન છે એટલે કે અંડકોષ નિર્માણ થવાની પ્રક્રિયા છે એના વિશે સમજશું. જય અંબે.